નમસ્કાર મિત્રો, હું પૂનમ પાચાણી. આપણે સ્વતંત્રતા દિન ખૂબ સારી રીતે ઉમદા રીતે ઉજવ્યો, ખૂબ મજા માણી, એક દિવાળી જેવો પર્વ ઉજવ્યો. પણ મારે એક વાત એ કહેવી છે કે શું ખરેખર સ્વતંત્રતા થઈ છે? શું એ સ્વતંત્રતા દરેક વ્યક્તિ માટે નથી? દરેક જાતિ માટે નથી? સ્વતંત્રતા માત્ર ને માત્ર પુરુષો માટે છે? સ્વતંત્રતા માત્ર ને માત્ર ઊંચા હોદ્દેદારો માટે છે કે પછી આર્થિક સદ્ધર હોય એવા લોકો માટે સ્વતંત્રતા છે? આ સિવાય જે દુષ્ટ કર્મ કરી રહ્યા છે, જે ગેરકૃત્ય કરી રહ્યા છે, એવા નધર્મી માટે સ્વતંત્રતા છે? તો પછી સ્ત્રીઓ, બેન દીકરીઓ અને બાળકોનું શું? એમની સ્વતંત્રતાનું શું? સ્વતંત્રતાની વ્યાખ્યામાં માત્ર ને માત્ર અમુક લોકો જ આવે, એમાં સ્ત્રીઓ કે બેન દીકરીઓ નથી આવતી, બાળકો નથી આવતા. આપણે પોતાની બેન દીકરીઓ માટે શેર થઈને ફરીએ છીએ, તો બીજાની દીકરીઓ માટે સુવર કેમ બનીએ છીએ? મારો પ્રશ્ન એ છે. જે દેશની આઝાદી માટે, સ્વતંત્રતા માટે દેશભક્તોએ, દેશના વીર બહાદુર સિપાહીઓએ પોતાના લોહીની હોળી રમીને દેશને આઝાદ કરાવ્યો હતો, દેશને સ્વતંત્રતા કરાવ્યો હતો, એ જ દેશમાં બેન દીકરીઓના લોહીની હોળી રમાઈ રહી છે. તો પછી દેશ આઝાદ ક્યાંથી? વિચારવા જેવી વસ્તુ છે. અને ખાસ કરીને આપણી માટે શર્મની વાત કહેવાય, સમાજ માટે શર્મની વાત કહેવાય, દરેક ધર્મ માટે શરમની વાત કહેવાય, પ્રશાસન, સરકાર, તમામ વ્યક્તિઓ માટે આ શર્મની વાત કહેવાય કે જ્યારે આપણે આપણી બેન દીકરીઓને રક્ષા નથી કરી શકતા જે દેશમાં, અને ખાસ કરીને એવા રાજ્યમાં કે જે રાજ્યનું શાસન જ એક સ્ત્રી કરી રહી છે, જે રાજ્યમાં રાજ જ એક સ્ત્રીનું છે, એવા રાજ્યની દીકરી જેનું રેપ કરીને, ગેંગ રેપ કરીને મર્ડર કરી દેવામાં આવે છે, જેના માતા પિતાએ ખૂબ ઊંચા સપના જોયા હશે, જેણે પોતે ઊંચા સપના જોયા હશે લોકોને બચાવવા માટેના, એક ડૉક્ટર બનવા માટેના, એના મા બાપની કેટલી ઉમ્મીદો એના ઉપર રહી હશે, અને જ્યારે એની જોડે ગેંગ રેપ કરીને એટલી શર્મનાક અને દર્દનાક રીતે એને મારવામાં આવે છે, ત્યારે ખરેખર મને એમ થાય છે કે માનવતા મરી પરવારી છે. હું આપણી સરકારને, ખાસ કરીને કેન્દ્ર સરકારને એક જ રિક્વેસ્ટ કરવા માગું છું આ મુદ્દા ઉપર કે તમે કડક ને કડક કાર્યવાહી કરો, કડક ને કડક પગલાં લો, જેમ કે ઇસ્લામ દેશોમાં કરવામાં આવે છે. કોઈ પણ ગેરકૃત્ય માટે જાહેરમાં એને સજા આપવામાં આવે છે, જાહેરમાં એને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. એવા કોઈક પગલાં લઈશું આપણે તો કદાચ આવી ઘટના ફરી ન થાય, અથવા અટકી શકશે, અથવા ઓછા પ્રમાણમાં થશે. કેમ? જાહેરમાં સજા આપીશું તો લોકોને સબક મળશે, જાહેર પબ્લિક જોઈ શકશે, આરોપીની પીડા જોઈ શકશે, આરોપીને કઈ રીતે સજા મળી રહી છે એ જોઈ શકશે. તો એ લોકોને સબક મળશે અને બીજી વાર ધ્યાન રાખશે કે આવી ઘટનાને અંજામ આપણે પોતે ક્યારે ના આપીએ. એટલે મારી સરકારને એક જ રિક્વેસ્ટ છે કે થોડાક કાયદા બદલો. દીકરીઓ, બહેનો, બાળકો માટેના કંઈક કાયદા એવા લાવો કે જેને જાહેરમાં એને સજા આપવામાં આવે, કોર્ટના ધક્કા ના ખાવા પડે, અને જાહેરમાં સજા આપીને બીજાને એક ઉદાહરણ પૂરું પાડે, જેથી બીજા લોકો આવી ઘટના કરતાં પહેલાં અથવા આવું કૃત્ય કરતાં પહેલાં ડરે. બસ મારી સરકારને એક જ અપીલ છે કે પ્લીઝ બેન દીકરીઓ સામે જુઓ, ક્યાંક એવું ન થાય કે આ બેન દીકરીઓ ક્યારેક જાતે હથિયાર ઉપાડી લે અને જાતે ક્રાઇમ કરતી થઈ જાય. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.